નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રેણી અને શ્રેણી ચેપ્ટરના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આગળનો દાખલો 10મો દાખલો. કયા દાખલા કેન્સલ કરેલા છે એવી વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો, છતાંય તમને કહી દઉં કે 10મો દાખલો છે કે નથી. તો 10મો દાખલો શાળાકીય પરીક્ષામાં પૂછી શકાય. બોર્ડે જે કેન્સલ કરેલા દાખલાઓનું લિસ્ટ આપ્યું છે એમાં આ દાખલો પૂછી શકાય એવું લખેલું છે. સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદોના સરવાળા જેટલો થાય છે. તો પ્રથમ p + q પદોનો સરવાળો શોધો. તમને એમ કહેવામાં આવ્યું છે કે શ્રેણી હોય, આ ધારો કે શ્રેણીના પદો છે, આમાં p પદોનો સરવાળો q પદોના સરવાળા જેટલો થાય છે. તમને પેલો પ્રશ્ન એવો થાય કે આવું શક્ય છે? શું આ બધા 0 હશે? તો એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો 0 હોય. આ રીતે હોઈ શકે. હવે તમે જોઈ શકો છો, વિચારો, આટલા પદોનો સરવાળો બે પદોનો સરવાળો 5 થાય અને 5 પદોનો સરવાળો પણ 5 થાય. તમે વિચારી શકો છો. એટલે તમારા મનમાં જે કંઈ પ્રશ્ન હશે એ ક્લિયર થઈ ગયો હશે કે અમુક ધન પદો હશે અને અમુક પદો ઋણ હશે એટલે આવું બનતું હશે. પણ એની કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો ખાલી દાખલો ગણવાનો છે. જે રીતનું આપ્યું હોય એ રીતે આગળ વધવાનું છે. આપણે લખી છીએ સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદોના સરવાળા જેટલો છે. હું તો લખી શકીશ p પદોનો સરવાળો એટલે sp અને q પ્રથમ q પદોના એટલે sq લખી શકું. sq નો s10 નો મતલબ શું? તો s10 નો મતલબ સમાંતર શ્રેણીના પહેલા 10 પદોનો સરવાળો. એટલે પ્રથમ શબ્દનું ખાસ મહત્વ છે. sp એટલે આપણે sn ના સૂત્ર મુજબ, sn નું સૂત્ર તમે ભણી ગયા, n/2 2a + n - 1 * d. આ મુજબ n ની જગ્યાએ હું p મૂકીશ. એ જ રીતે sq માં હું n ની જગ્યાએ q મૂકીશ. છેદના બે કેન્સલ થશે. હું p વડે કાઉન્સ છોડું છું. અહીંયા pd આવશે ને, pd વડે બંનેને ગુણી પણ દઈશ તો તમે જોઈજો, તમને સમજાઈ જશે. 2pa + pd, pd વડે કાઉન્સ છોડું તો p2d - pd. એ જ રીતે q વડે કાઉન્સ છોડું તો qn + qdn ને અહીંયા q આવશે q2d. આ sq ના સૂત્રમાં q - 1 આવશે, q2d - qd. a અને q બદલાઈ ન જાય એ રીતે રાખજો. એક સાઈડ બધા પદોને ભેગા કરું છું, બધા પદો એક સાઈડ ભેગા કરું છું. 2pa - 2qa p2d - q2d - pd + qd = 0. હું અહીંયાથી 2a કોમન લઉં તો p - q. આમાંથી d કોમન લઉં, d કોમન લઈશ એટલે વિદ્યાર્થી મિત્રો p2 - q2 વધશે. એના હું અવયવ પાડી દઉં, p2 - q2 વધશે. d કોમન લઈશ ને એટલે આવું વધશે. આના હું તફાવતની રીતે અવયવ p - q p + q. આગળ -d કોમન એટલે -d કોમન લઈશ એટલે p પ્લસ વધશે અને q માઈનસ વધશે. હવે હું p - q વડે ભાગું છું તો હું લીટું મારતો. તમારે લીટું મારવાની જરૂર નથી. નેક્સ્ટ સ્ટેપ ડાયરેક્ટ લખી નાખવાનું. તો આટલા પદોને સામે લઈ જાઉં છું. સામે લઈ જાઉં એમાં હું લખું છું = -d p + q + d
તો 2a ઇઝ ઇક્વલ ટુ માઈનસ d કોમન લો તો p પ્લસ q માઈનસ 1 આ રીતે મળે. આને કહીશું સમીકરણ. હવે આનાથી આગળ વિશેષ એક સમીકરણ તમને મળી શકવાનું નથી. તમને એમ થાય કે એક a ની કિંમત અને એક b ની કિંમત મળે તો જ દાખલો થઈ શકે, પણ રકમમાં એક જ વસ્તુ આવી છે, આ સિવાય કંઈ આપેલ નથી. તો આપણે આગળના મુદ્દા ઉપર જઈએ. p પ્લસ q પદોનો સરવાળો મેળવીએ. જોઈ છે કે જો આ બધું આને આધારે બધું મળી જતું હોય તો નેક્સ્ટ સ્ટેપની કઈ જરૂર નથી. આપણે લખીએ છીએ p પ્લસ q પદોનો સરવાળો. તો સૂત્ર તો Sn મુજબ જ આપણે લખશું. Sn n/2 2a n - 1 * d. આ સૂત્રમાં આપણે શું લખશું? તો p plus q મૂકશું n - 1. n - 1 એટલે હું n ની જગ્યાએ શું મૂકીશ? તો મારે p plus q પદોનો સરવાળો જોઈએ છે. આ સૂત્ર મુજબ આપણે આગળ વધીએ છીએ. તો હું મૂકું છું p plus q - 1 * d. હવે હું આમાં d ની કિંમત મૂકીશ. સોરી, d ની 2a ની કિંમત મૂકીશ. તો p plus q by 2 minus d into p plus q minus 1 plus આ પદ ન દેખાતું હોય તો સમજાઈ ગયું છે, કારણ એક ઉપરથી લખ્યું છે 2a ની જગ્યાએ. તો તમે જોઈ શકો છો. હવે એક ઉપરથી આવું લખવાને બદલે અહીંયા 2a અને આ જગ્યાએ -2a એવું લખ્યું તો પણ ચાલે, તો પણ કેન્સલ થાય. અત્યારે પણ કેન્સલ થયું છે. તો 0 બન્યા. 0 સાથે કંઈ પણ ગુણાય, એક વખત 0 રાખી આપણે. 0 સાથે કંઈ પણ ગુણાય તો 0 થાય. તો આપણે નીચે લખી નાખશું. આમ p plus q પદોનો સરવાળો 0 થાય. તો શું જાણવા મળ્યું વિદ્યાર્થી મિત્રો? આનાથી આપણે એવું જાણવા મળ્યું કે તમને કોઈ પણ સમાંતર શ્રેણીની વાત કરે, તમને એમ કહેવામાં આવે કે 12 પદ, સાંભળજો, સમાંતર શ્રેણીના 12 પદ અને 20 પદોનો સરવાળો સમાન છે. તો 12 અને 20 કેટલા થાય? 12 પદ અને 20 પદનો સરવાળો સમાન થતો હોય તો 12 + 20 32 થાય. તો 32 પદોનો સરવાળો કેટલો થશે? 0 થાય. આવું સાબિત થાય આને આધારે. એટલે આનો તમે ક્યાંક આ રકમનો ઉપયોગ પણ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, એક સમાંતર શ્રેણીના પ્રથમ p, q અને r પદોના સરવાળા એટલે તમે જાણો છો sp, sq અને sr તમને આપ્યા છે. કેટલા આપ્યા છે? તો a b c આપેલા છે. હવે સ્મોલ a તમને ખબર છે, આપણે પ્રથમ પદનો સંકેત લખી છે. તો આ વખતે આપણે સ્મોલ a લઈ શકશું નહીં, કારણ કે અહીંયા આપેલો છે. આપણે કેપિટલ a લખશું અને અહીં આપણે લખી પણ નાખી છે. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. આમ લખવું જરૂરી હોતું નથી, કારણ કે એ ડિફાઇન કરેલો સંકેત છે. એ પ્રથમ પદ અને d કેમ કીધો હશે? તો d ફોર ડિફરન્સ. ડિફરન્સ એટલે તફાવત. પહેલા બીજા પદનો, બીજા પદનો, બીજા પદ અને ત્રીજા પદનો એમ તફાવત લીધેલો છે. આગળ ઉપર જ્યારે તમે સમગુણોત્તર શ્રેણીનો અભ્યાસ કરશો ત્યારે પ્રથમ પદને a કહીશું અને ગુણોત્તરને આપણે r કહીશું. બીજું પદ ભાગ્યા પહેલું પદ. r એટલે રેશિયો. એટલે એ રીતના સંકેત પ્રમાણિત કરેલા છે. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેપિટલ A તથા સામાન્ય તફાવત કેપિટલ D છે. ત્યાં સ્મોલ d રાખી શકાય, પણ આપણે આ વખતે બંને કેપિટલ રાખ્યું છે. હવે શું આપેલું છે? તો SP બરાબર A, SQ બરાબર B, SR બરાબર C આપેલું છે. આ ક્યાં લખ્યું છે? મને કે મને તો દેખાતું નથી. તો હું ફરીથી બોલું છું. અહીંયા શું લખ્યું છે? સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો a છે. તો આપણે શું લખ્યું? SP એટલે પ્રથમ p પદોનો સરવાળો a. પછી શું લખ્યું છે? q પદોનો સરવાળો b છે. આપણે લખ્યું પ્રથમ q પદોનો સરવાળો. આપણે સાંકેતિક રીતે લખેલું છે. તો SP સૂત્ર મુજબ n/2 એટલે આપણે n ની જગ્યાએ p લખવો પડે. p/2 2a. એ આ વખતે ખાસ ધ્યાન રાખજો. 2a પ્લસ n - 1 એટલે આપણે p - 1d is equal to a થાય. આગળ વાત કરીએ
SQ માં આપણે લખશું q/2 આપણે કયા સૂત્રમાંથી લખી છે તો Sn n/2 2a n - 1 d આમાં હું q મૂકીશ n ની જગ્યાએ q - 1 d b અને છેલ્લે SR r/2 2a r - 1 d c. તો સાબિત જે પરિણામ કરવાનું છે એમાં a b અને c ની કિંમત હું મૂકીશ. આપણે ડાબી બાજુ તરીકે લખશું ડાબા જે સાબિત કરવાનું છે પરિણામ આ સમીકરણને વ્યક્ત કરી દઉં. શું સાબિત કરવાનું છે તો a ના છેદમાં p q - r પ્લસ b ના છેદમાં q r - p પ્લસ c ના છેદમાં r p - q. આ દાખલો આ વર્ષ પૂરતો પરીક્ષામાં પૂછાવાનો નથી પણ તમે દાખલો જોઈશો એટલે તમને દરેક દાખલા એમ થશે કે આ દાખલો રાખ્યો હોત તો સારું હતું. એવા બધા સરસ મજાના દાખલા છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈશું એની જગ્યાએ આપણે શું મૂકશું. એક કામ કરીએ આ જગ્યાએ હું એક નવું સ્ટેપ બનાવી નાખું એના છેદમાં p બરાબર અથવા નથી બનાવ્યું તો કઈ વાંધો નહીં એની જગ્યાએ હું લખું છું p/2 2a p - 1 d આ માત્ર a ની કિંમત. હવે બાકી બધું જે છે એ હવે લખી છે 1/p q - r. ખાસ જોઈજો વિદ્યાર્થી મિત્રો a એટલે આટલું પદ મૂકેલું છે બાકી બધું બાજુમાં છે એવું જ અહીંયા થશે b ની જગ્યાએ q/2 2a q - 1 d હજી એની સાથે b સાથે ગુણાયેલો છે છેદમાં q છે અને r - p બાજુમાં છે એવું જ અહીંયા c ની જગ્યાએ r/2 2a r - 1 d 1/r p - q. કારણ લખવું હોય તો લખી શકાય બાજુમાં જ લખું છું કદાચ કેમેરામાં અહીંયા સુધી તો દેખાય છે એક પરથી. હવે તમે જોઈ શકો છો p કેન્સલ થશે q કેન્સલ થશે અને r કેન્સલ થશે. બધાના છેદમાં 1/2 છે અહીંયા પહેલા પદમાં છે બીજામાં છે અને ત્રીજામાં છે 1/2 કોમન લખું છું. હવે આ પદમાં હું દરેકનો કાઉન્સ છોડી નાખું છું બાજુનું પદ એમને હશે 2a pd - d આ પહેલો કાઉન્સ. બીજો કાઉન્સ q - r 1/2 કોમન લીધા છે એટલે અહીંથી 1/2 લખવાની જરૂર નથી. આ કાઉન્સ લખી છે 2a qd - d r - p 1/2 અહીંયાથી પણ બહાર નીકળી ગયા છે 2a rd - d p - q. તો પાછા હજી આપણે કાઉન્સ છોડશું તો આ જગ્યાએ 6 પદ મળશે અને આ 6 પદ મળશે અને આના પણ 6 પદ મળશે એટલે કાઉન્સની અંદર 18 પદ થશે. નિશાનીને ધ્યાનથી લખીશું અને 18 પદોનો સરવાળો તમને ખબર છે એકબીજા સાથે કેન્સલ થવા જોઈએ તો જ આપણને 0 મળશે. તો નિરાતે 6 પદ લખતા જઈશું તો 2aq - 2ar pdq pdr dq dr. આ 6 પદને હું ફરીથી જોઈ લઉં 2aq 2ar નિશાની ઓકે pdq pdr dq dr. આ પદના 6 પદ કઈ રીતના આવશે તો તમે જાણો છો 2ar - 2ap qdr અને p સાથે ગુણાશે qdr qdp d ગુણાશે તો dr dp થશે. અહીંયાના જે 6 પદ છે નીચે લખું છું પ્લસ 2ap - 2aq rd ગુણાશે તો rdp - rdq
dp ગુણાશે તો dp plus dq આ રીતે મળશે તો જોઈ છીએ આપણે કોણ કોની સાથે ઉડે છે તો 2aq પ્લસ માઈનસ કેન્સલ 2ar આ માઈનસ છે આ પ્લસ છે pdq અહીંયા છે pdq pdr માઈનસ છે અહીંયા પ્લસ છે pdr dq છેલ્લે છે જો પ્લસ છે માઈનસ dr અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ છે 2ap અહીંયા નીચે ઉપર ઓકે qdr ઓકે dp ઓકે તો બધા પદ એકબીજા સાથે કેન્સલ થાય તો 1/2 0 સાથે એક પણ ગુણાય = 0 જમણી બાજુ આ રીતે તમે ગણી શકો મિત્રો એક સમાંતર શ્રેણીના પ્રથમ m અને n પદોના સરવાળાનો ગુણોત્તર અગાઉના વિડિયોમાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો તો આપણે એમાં શું હતું કે બે સમાંતર શ્રેણી એટલે આપણે એવું લખ્યું હતું ધારો કે પ્રથમ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ સામાન્ય તફાવત d બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ સામાન્ય તફાવત d અત્યારે ગુણોત્તર છે પણ સમાંતર શ્રેણી અલગ નથી એ જ સમાંતર શ્રેણીની ચર્ચા છે એટલે આપણે કઈ ધારવાની જરૂર રહેશે નહીં ગુણોત્તર m વર્ગ છેદમાં m વર્ગ છે સાબિત કરો કે m માં પદ અને n માં પદોનો ગુણોત્તર આવો થાય છે એવું સાબિત કરવાનું છે આપણે લખીએ છીએ સમાંતર શ્રેણીના પ્રથમ m અને n પદોના સરવાળાનો ગુણોત્તર m વર્ગ જેમ n વર્ગ છે તો હું સાંકેતિક રીતે લખું તો sm એટલે પ્રથમ m પદોનો સરવાળો sn એટલે પ્રથમ n પદોનો સરવાળો કેટલો આપ્યો છે તો m વર્ગ છેદમાં n વર્ગ હવે દાખલો તમે ધીમે ધીમે લખતા જાવ તો એકદમ સહેલો છે આ બધી વસ્તુ છે ને આમ જોઈને કમદોરીની કૂચ જેવી હોય એક પછી એક તમે સ્ટેપ મળ્યા રાખે એટલે દાખલો પૂરો થઈ જાય તો sm એટલે સૂત્ર તમે જાણો છો તો છેદમાં પહેલા sn નું લખીએ એટલે sm નું સહેલું પડે sn એટલે શું તો n/2 2a plus n - 1 d આ તો આપણે ભણી ગયા છીએ નોંધ તરીકે પણ લખાવેલું છે તમને યાદ પણ છે જ તો આમાંથી m નું સૂત્ર શું થાય તો n ની જગ્યાએ m સહેલું છે આ 2 કેન્સલ આ m સામે જાય તો છેદમાં આ એક m સાથે કેન્સલ થશે અને આ n છેદમાંથી સામે જાય તો અંશમાં n સાથે સામે શું વધ્યું તો m ના છેદમાં n વધશે 2a plus m - 1 into d 2a plus n - 1 into d હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો આપણે કેટલો ગુણોત્તર લઈ આવવાનો છે આટલો લઈ આવવાનો છે તો અહીંથી બે રસ્તા છે પણ પહેલા હું તમને અઘરો રસ્તો પહેલા લઈ લઈ અહીંયા લાલ કલરથી લખી છે આપણે અહીંયાથી સાદું રૂપ આપી છે છેદ સામે ગુણાશે n આ બાજુ ગુણાશે n આ બંને પદ સાથે ગુણાશે તો હું લખું છું 2an plus m - 1 into nd is equal to 2am plus n - 1 into md આપણે ચોકડી ગુણાકાર કરી m સાથે આવે પદ તો તમે જોઈ શકો છો 2an બધા ડાબી બાજુ ભેગા કરું છું 2am plus mnd આખું રાખીએ નહીં વાંધો આવે તો છોડી નાખી ચાલો mnd into m એટલે mnd minus md આ બંને પદ આ બાજુ આવશે એમાં આ પદને હું શરૂઆતમાં લખું છું ઓકે ફરીથી સમજાવું છું 2n આ પદ ડાબી બાજુ લઈ આવ્યા છે આનો કાઉન્સ છોડ્યો છે સામેથી જે બંને પદ છે આ આવી ગયું છે અહીંયા આ બંને પદને ડાબી બાજુ લાવી છે તો mnd minus md is equal to 0 આ ત્રણ પદ સામેથી આવેલા છે આ પ્લસ md થશે
અંડરલાઈન કરી છે સામેથી આવ્યા છે તો mnd કેન્સલ હજી કઈ કેન્સલ થશે તો નહીં થાય હવે આમાંથી 2a કોમન લઉં તો વધશે n - m આમાંથી શું કોમન લઈ શકાય તો t કોમન લઈ શકાય -t કોમન લઉં છું -t કોમન લેતા શું વધશે તો n - m વધશે આ બંને પર ફરીથી રાઉન્ડ કરી દો આમાંથી અને આમાંથી -t કોમન લીધો છે તો n - m વડે ભાગું છું તો 2a - t 0 2a બરાબર d અહીં અટકાવી દઉં છું હવે મેળવવાનું શું કીધું છે તો m માં તથા n માં પદોનો ગુણોત્તર m નું પદ એટલે tm અને n નું પદ એટલે tn આ ગુણોત્તર મેળવવાનો છે તો m માં પદનું સૂત્ર શું થાય તો a m - 1 * d એવી જ રીતે n નું પદ a n - 1 * d હવે હું કોની જગ્યાએ શું મૂકી શકું તો d ની જગ્યાએ 2a મૂકું છું આ d ની જગ્યાએ 2a તો a કોમન લખું છું અંશમાંથી a કોમન લઉં તો 1 + m - 1 * 2 છેદમાંથી a કોમન લઉં તો 1 + n - 1 * 2 a કેન્સલ થઈ ગયા હવે અંદર શું વધશે તો કૌંસ છોડીશી આ 2m - 2 + 1 એટલે -1 ફરીથી એકવાર આ -2 અને +1 નો હિસાબ થઈ ગયો આ 2m - 2 + 1 એટલે -1 આવો ગુણોત્તર મળ્યો પણ હવે આવો ગુણોત્તર અહીંયા સાબિત કરવાનો જ હોય તો અહીં કાળી પેનથી લખું છું હું m ની જગ્યાએ શું લખું ખાસ જોઈજો આ સૂત્રમાં અહીંથી ચાલુ થાય છે ફરી આ લાલ અક્ષરે એક રીત અને હવે જે આવે છે એ બીજી રીત છે અહીં m બરાબર 2m - 1 તથા n બરાબર 2n - 1 લેતા આપણે કેપિટલ લખી નાખીએ એટલે કોઈને ડાઉટ ન લાગે m ની જગ્યાએ કેપિટલ લખશું તો 2a પ્લસ m ની જગ્યાએ હું મૂકું છું 2m - 1 - d m ની જગ્યાએ મેં શું લીધું છે તો 2m - 1 n ની જગ્યાએ શું લખી છે તો 2a પ્લસ કેપિટલ 2n - 1 - d અને સામે પણ m ની જગ્યાએ 2m - 1 છેદમાં 2n - 1 તો તમે જોઈ શકો છો આમાંથી બગડો કોમન નીકળશે આમાંથી નીકળશે અને અહીંયાથી પણ નીકળે છે તો બગડો ફાઇનલી કોમન અહીંયા શું છે તો 2m - 2 એમાંથી બગડો અને આ બગડો કોમન 2m - 2 માંથી બગડો કોમન લઈ તો m - 1 મળશે એવી જ રીતે છેદમાં 2n - 2 માંથી બગડો કોમન લઈ તો n - 1 મળશે તો આ કોનું સૂત્ર છે તો m અને n પદોના ગુણોત્તરનું સૂત્ર છે તો આના પછીના સ્ટેપમાં આપણે રકમ મુજબ સ્મોલ માટે લખી શકીએ કે m માં પદ અને n માં પદોનો ગુણોત્તર 2m - 1 જેમ 2n - 1 થાય